નમસ્કાર ગુજરાત વાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો આજે થઈ છે 28મી ઓગસ્ટ અને વાર થયો છે ગુરુવાર। ગુજરાત વાસીઓ થઈ જાજો તૈયાર, કારણ કે અરબ સાગરના દરિયામાં સક્રિય થઈ રહી છે એક ખૂંખાર વરસાદી સિસ્ટમ। આ વરસાદી સિસ્ટમના કારણે હવામાન વિભાગ તરફથી ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં, જેમાં સૌરાષ્ટ્રના અને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર હવામાન વિભાગ તરફથી 3 નંબરનું સિગ્નલ છે જાહેર કરી દેવામાં આવ્યું છે। આગામી કલાકોમાં ગુજરાતમાં અતિશય ભારે વરસાદ, ભારે પવનોની સાથે વીજળીના ચમકારા, કડાકા ભડાકા સાથે શરૂ થઈ શકે છે ધોધમાર વરસાદ। જી આ દર્શક મિત્રો, તમે જોઈ શકો છો અત્યારે વરસાદી સિસ્ટમ અત્યારે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં સક્રિય થતા ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગોમાં 50 થી લઈને 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે। આમ લાંબા સમયના વિરામ બાદ ફરી એકવાર નવી વરસાદી સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં આકાશ પાતાળ એક થશે। ગુજરાતમાં આંધી, તૂફાન, વંટોળ સાથે આજે મેઘરાજા ગુજરાતમાં મન મૂકીને વરસવાના છે। અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામીની નવી નક્કોર આગાહી સામે આવી છે। અંબાલાલ પટેલની આગાહી અનુસાર ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ છે એ શરૂ થઈ ચૂક્યો છે। ગુજરાતમાં 28 થી લઈને 5 સપ્ટેમ્બરના સમયગાળા દરમિયાન અંધારિયો વરસાદ પડી શકે છે, જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં અતિશય ભારે વરસાદ પડવાની પણ આગાહી અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। તો બીજી તરફ પરેશભાઈ ગોસ્વામીના જણાવ્યા અનુસાર ગુજરાતમાં મિત્રો સપ્ટેમ્બર મહિનાની 18 થી લઈને 30 સપ્ટેમ્બરના સમયગાળા દરમિયાન ગુજરાતમાં ચોમાસું છે એ વિદાય તરફ પણ આગળ વધી શકે છે। એટલે કે મિત્રો હવે ગુજરાતમાં માત્ર 1 મહિનાનો સમયગાળો રહ્યો છે ચોમાસાનો, અને આવનારા મહિને એટલે કે સપ્ટેમ્બર મહિનાના અંતિમ દિવસોની અંદર ગુજરાતમાંથી વિધિવત રીતે ચોમાસું છે એ વિદાય લેશે। એ પહેલા મિત્રો જોવાનું એ બાકી છે કે શું વર્ષ 2025માં આ વખતે એટલે કે વર્ષ 2025ના જે સમયગાળા દરમિયાન શું વાવાઝોડું નથી ત્રાટકવાનું ગુજરાત નજીક, પરંતુ અત્યારે જે રીતે અરબ સાગરવાળી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે જેના કારણે ગુજરાતમાં ભારે પવનો ફૂંકાઈ રહ્યા છે, ગુજરાતમાં ધોધમાર વરસાદની આગાહી સામે આવી છે, ગુજરાતમાં મેઘ તાંડવ શરૂ થવા જઈ રહ્યું છે। મિત્રો આજે સાંજ પડે, રાત્રિ થાય એ પહેલા ગુજરાતવાસીઓ છત્રી, રેનકોટ કાઢીને તૈયાર રહેજો। ઘરની બહાર નીકળતા પહેલા આજના આ હવામાન સમાચારને અંત સુધી જાણી લેજો, કારણ કે મિત્રો ગુજરાતમાં હવે પછી આ વરસાદી સિસ્ટમ છે ગુજરાતના ઘણા બધા ભાગોને ધમરોળી શકે છે। જે રીતે મિત્રો અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે કે ગુજરાતમાં નવરાત્રિના તહેવાર દરમિયાન ખેલૈયાઓના રંગમાં ભંગ પાડી શકે છે ગુજરાતમાં વરસાદી સિસ્ટમ। તમામે તમામ મિત્રો અપડેટો જાણીશું। સાથે મિત્રો ગુજરાતમાં હાલ તો મઘા નક્ષત્ર ચાલી રહ્યું છે, પરંતુ 30 ઓગસ્ટથી લઈને ગુજરાતમાં પૂર્વ ફાલ્ગુની નક્ષત્રની શરૂઆત થશે। મિત્રો આ નક્ષત્રનું જે વાહન છે એ ભેંસ વાહન છે, અને મિત્રો આ નવું નક્ષત્ર શરૂ થવાની સાથે ગુજરાતમાં રીતસરનું મોત દેખાતું છે। ગુજરાતમાં 8 થી લઈને 10 ઇંચ સુધીના ધોધમાર વરસાદ પડવાને લઈને પણ અત્યારે એક ડરાવની આગાહી અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામીની સામે આવી રહેલી છે। હવે મિત્રો તમે જોઈ શકો છો અમદાવાદ હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો જાહેર થયો છે, જેમાં આગામી 3 કલાકમાં ગુજરાતના કયા વિસ્તારની અંદર ભારેથી ભારે વરસાદની સંભાવના છે। તો સૌથી પહેલા મિત્રો આપણે વાત કરીએ તો ગુજરાતમાં જે વરાપ છે જોવા મળી છે, જેમાં ખાસ કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, દેવભૂમિ, દ્વારકા, જામનગર લાગુનો વિસ્તાર છે જ્યાં આજે વરસાદે છે વિરામ લીધો છે। આમ તો મિત્રો હવે એવું લાગી રહ્યું છે કે ચોમાસું છે વિદેય તરફ આગળ વધતું હોય તેવા હવામાન સમાચાર છે, પરંતુ ગુજરાતના દક્ષિણ ગુજરાત એમાં પણ સુરત, નવસારી, દમણ, દાદરાનગર હવેલી, ડાંગ લાગુના વિસ્તારોમાં અતિશય ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ તરફથી રેડ, યલો અને ઓરેન્જ એલર્ટનું સિગ્નલ છે કે જે જાહેર કરી દેવામાં આવ્યું છે, જેમાં સૌથી વધારે વરસાદ આજે કચ્છ, ખાસ મિત્રો જો વાત કરવામાં આવે તો કે સુરત અને નવસારી લાગુના વિસ્તારની અંદર હવામાન વિભાગ તરફથી રેડ એલર્ટનું સિગ્નલ છે જાહેર કરી દેવામાં આવ્યું છે। સૌરાષ્ટ્રના ભાવનગરમાં મિત્રો આજે કહી શકાય તો ભારેથી ભારે વરસાદની સંભાવનાની વચ્ચે આજે ઓરેન્જ એલર્ટનું સિગ્નલ છે જાહેર કરી દેવામાં આવ્યું છે। આ સાથે અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, બોટાદ, રાજકોટ, સુરેન્દ્રનગર, સાથે મિત્રો તમે જોઈ શકો છો અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, છોટાઉદેપુર આજુબાજુના વિસ્તારની સાથે મહીસાગર, દાહોદ લાગુના વિસ્તારમાં પણ વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ તરફથી યલો એલર્ટનું સિગ્નલ છે કે જે જાહેર કરી દેવામાં આવ્યું છે। હાલ મિત્રો તમે જોઈ શકો છો તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર કે અત્યારે જે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી એક
ફોટો લેવામાં આવ્યો છે તેમાં તમે જોઈ શકો છો કે બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ અત્યારે ભારતના પૂર્વ ભારતના ભાગોથી લઈને દક્ષિણ ભારતના ભાગો અને અરબ સાગરનો દરિયો પણ અત્યારે સક્રિય થતા ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગોની અંદર છે કરંટ જોવા મળી રહ્યો છે। હવામાન વિભાગ તરફથી ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં 50 થી લઈને 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાશે તેવી આગાહી વ્યક્ત કરી છે। સાથે સાથે મિત્રો ગુજરાતમાં આજે સાંજ પડે રાત્રિ થાય એ પહેલાં ગુજરાતવાસીઓ તૈયાર રહેજો, કારણ કે ગુજરાતમાં બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ ત્રાટકવાની છે, જેના કારણે ગુજરાતમાં ફરી એકવાર વાવાઝોડા સાથે વરસાદની પણ શક્યતા જોવા મળી છે। હવે મિત્રો તમે જોઈ શકો છો તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર અમદાવાદ હવામાન વિભાગ તરફથી અત્યારે જે એક નકશો જાહેર થયો છે, આ નકશો ગુજરાતમાં સૌપ્રથમ તમને અમારી ચેનલના માધ્યમથી જોવા મળી શકે છે। ખાસ કે મિત્રો તમે જોઈ શકો છો આપણું ગુજરાત રાજ્ય છે અને ગુજરાત નજીક આ વરસાદી સિસ્ટમ છે એક્ટિવ કઈ રીતે થઈ રહી છે, ગુજરાતના કયા વિસ્તારની અંદર સૌથી ઓછી વરસાદની આગાહી છે અને કયા વિસ્તારની અંદર સૌથી વધારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ તરફથી 5 સપ્ટેમ્બરના સમયગાળા દરમિયાન કયા વિસ્તારની અંદર અતિશય ભારે વરસાદ પડવાને લઈને રેડ એલર્ટનું સિગ્નલ જાહેર કર્યું છે અને કયા વિસ્તારની અંદર હજુ પણ વરસાદ છે ખેંચાણો છે એમ લાગી રહ્યું છે કે ગુજરાતમાંથી ચોમાસાએ વિદાય લીધી છે। તો મિત્રો સૌપ્રથમ તમે જોઈ શકો છો કચ્છમાંથી વરસાદે અત્યારે વિરામ લીધો છે, સૌરાષ્ટ્રના પણ ઘણા બધા ભાગોમાં છે વરસાદ હવે નહિવત જોવા મળશે, પરંતુ ગુજરાતના ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત ના ભાગોની અંદર અતિશય ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ તરફથી મિત્રો આજે આગાહીને લઈને જે નકશા છે જાહેર કર્યા છે, જેમાં મિત્રો તમે જોઈ શકો છો કચ્છમાં વરસાદ ખેંચાણો છે, સૌરાષ્ટ્રના પણ મિત્રો દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ લાગુના વિસ્તારમાં વરસાદ ખેંચાણો છે, પરંતુ અમદાવાદ, વડોદરા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ લાગુના વિસ્તારની સાથે સુરત લાગુના વિસ્તારમાં પણ અતિશય ભારે વરસાદની સંભાવના છે। અને મિત્રો આ સમગ્ર ભારત દેશનો જે નકશો જોઈ શકો છો, એક ઉત્તર ભારતના ભાગોમાં જમ્મુ કાશ્મીર લાગુના વિસ્તારની અંદર એક વરસાદી સિસ્ટમ સક્રિય થવા જઈ રહી છે, બીજી ગુજરાતના મધ્ય ઉત્તર ગુજરાતના ભાગોની અંદર વરસાદી સિસ્ટમ સક્રિય થશે, બંગાળની ખાડીમાં નવી લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ બનશે અને અરબ સાગરનો દરિયો જ્યારે ગાંડોતુર થશે ત્યારે ગુજરાતના ભાગોમાં તોફાની પવનોની સાથે મેઘરાજા મન મૂકીને વરસવાના છે। હાલ મિત્રો જે રીતે તમે જોઈ શકો છો ત્યારે કાળા ડિબાંગ વાદળોની વચ્ચે મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે, જેમાં સુરત છે, ભરૂચ છે, આમોદ છે, આ સાથે સૌરાષ્ટ્રના ભાવનગર, અલંગ, અમરેલી, જસદણ, બોટાદ, ગોંડલ, રાજકોટ, ચોટીલા લાગુના વિસ્તારો તરફ, એટલે કે મિત્રો ગુજરાતના આ તમામ વિસ્તારોની અંદર કાળા ડિબાંગ વાદળો છે એ અત્યારે એક સાથે ઘેરાયેલા જોવા મળી રહ્યા છે। આજે મિત્રો ફરી એકવાર વરસાદની નવી શક્યતા જોવા મળી છે। વરસાદની આગાહીની સાથે સાથે કહી શકાય કે બંગાળની ખાડીવાળી લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમના કારણે ગુજરાત નજીક આ વરસાદી સિસ્ટમની જે સ્ટોફ લાઇન છે એ આ વરસાદી સિસ્ટમનો ઘેરાયેલો છે અને અરબ સાગરના દરિયામાંથી પણ તોફાની પવનો આવી રહ્યા છે। આ મિત્રો સપ્ટેમ્બર મહિનાના પહેલા બીજા દિવસે તમે જોઈ શકો છો કે બંગાળની ખાડીવાળી એક નવી વરસાદી સિસ્ટમ છે કે જે સતત પૂર્વથી લઈને પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહી છે। ખોંખાર વરસાદી સિસ્ટમ આગળ વધવાની સાથે ગુજરાતમાં આગામી મહિનામાં એટલે કે સપ્ટેમ્બર મહિનામાં જેમાં પણ નવરાત્રિના સમયગાળા દરમિયાન ગુજરાતમાં છે એ વાવાઝોડા સાથે વરસાદ જોવા મળશે। ગુજરાતમાં આંધી, તુફાન, વંટોળ સાથે હવે પછી છે એ મેઘરાજા મન મૂકીને વરસવાના હોય તેવા હવામાન સમાચાર છે, પરંતુ આગામી 3 કલાક માટે ગુજરાતના કયા વિસ્તારની અંદર વરસાદની સંભાવના સૌથી વધારે છે, તો સૌથી પહેલાં તમે જોઈ શકો છો ભાવનગરના પાલિતાણા, ખડસલિયા, આ સાથે સોનગઢ લાગુના વિસ્તારની સાથે તળાજા છે, મહુવા છે, કુંડલા છે, રાજુલા લાગુના વિસ્તારની સાથે સાથે તુલસીશ્યામ, ધારી, વિસાવદર, ઉના, કોડીનાર, વેરાવળ લાગુના વિસ્તારની સાથે તમે જોઈ શકો છો કેશોદ છે, માંગરોળ છે, આ સાથે પોરબંદર છે, ભાણવડ છે, ગોંડલ છે, જસદણ છે, રાજકોટ છે, ચોટીલા લાગુના વિસ્તારમાં પણ મેઘરાજા જે મન મૂકીને વરસવાના છે। અમુક ભાગોમાં હવામાન વિભાગ તરફથી યલો એલર્ટ તો અમુક ભાગોમાં ઓરેન્જ એલર્ટનું સિગ્નલ છે હવામાન વિભાગે જાહેર કર્યું છે। આ સાથે મિત્રો તમે અમદાવાદ છે એ વિસ્તારની અંદર પણ જોઈ શકો છો વરસાદની સંભાવના